વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ પ્રત્યેકનો 1 ગુણ રહેશે. 1 ગુણના દરેક પ્રશ્નો છે. તો આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. જોડકા જોડો. વિભાગ અ, વિભાગ બ આપેલો છે. તો પ્રશ્ન નંબર 1 જોઈશું. ડાંગ દરબારનો મેળો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ તમારે આપેલા છે ABCDEF, એમાંથી શોધીને લખવાના રહેશે જવાબ. પ્રશ્ન નંબર 2, સીધી લોકોનું નૃત્ય. પ્રશ્ન નંબર 3, સીતવાનો વિશિષ્ટ પ્રાણી. પ્રશ્ન 4, બોક્સાઇડ. પ્રશ્ન નંબર 5, ટકાઉ વિકાસ. આગળ જોઈશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 6, એક શીંગે ગેંડો અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ઈસવીસન 1954 મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. પ્રશ્ન નંબર 8, સરકારે આવશ્યક ચીજવસ્તુ ધારો 1977માં અમલમાં મૂક્યો. પ્રશ્ન નંબર 9, સરસ્વતી સમલા યોજના અન્ય 2 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે. આગળ જોઈશું. નીચેની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 11, અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા મહાન ખાલી જગ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં આપેલું છે જ્યોતિષશાસ્ત્રી, વ્યાકરણશાસ્ત્રી કે ગણિતશાસ્ત્રી. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે. તો કાઉન્સમાં આપેલું છે બજાર, સમાજવાદી કે મિશ્ર. પ્રશ્ન નંબર 13 જોઈશું. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તળાવ, વૃષ્ટિ કે પૃષ્ઠીય જળ. પ્રશ્ન નંબર 14, સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ભાગમાં સિંચાઈ થાય છે. તો કાઉન્સમાં 28%, 48% કે 38%. પ્રશ્ન નંબર 15, દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખાલી જગ્યા પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં આપેલું છે ખેતી, વ્યાપાર કે શિક્ષણ. આગળ જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 16 જોઈશું. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ કેવું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, A દ્વિમુખી, B ત્રિમુખી, C એકમુખી, D એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, 17મો પ્રશ્ન જોઈશું. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? જોઈશું. A જય, તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે. B યસ કહે છે, તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે. C યુગ, તે જમીન ધોવાણ વધારવાની આધુનિક પદ્ધતિ છે. D દક્ષ, તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, યોગ્ય વિકલ્પ તમારે આપવાનો રહેશે જવાબ.